નમસ્કાર મિત્રો. કેમ છો? મજામાં? ધોરણ 6 પ્રકરણ 3 સંખ્યા સાથે રમત. આ ચેપ્ટરના મિત્રો 1 થી 11 ભાગના વિડીયો આપણે જોઈ ગયા. 11મા ભાગની અંદર સ્વાધ્યાય 3.2 1 થી 6 દાખલાનો અભ્યાસ કર્યો હતો. મિત્રો, આ સ્વાધ્યાય વિભાજ્યતાના નિયમો સમજવા માટે ખૂબ જ અગત્યનું છે. ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. માટે આ સ્વાધ્યાય સમજવું ખૂબ જ મહત્વનું છે. તો તમે ભાગ 11 એ વિડીયો હજુ સુધી ન જોયો હોય તો પ્રથમ તેના દાખલા નંબર 1 થી 6 અને ભાગ 10 ની અંદર વિભાજ્યતાના નિયમ તે બંને વિડીયો પ્રથમ જોઈ સમજી લેવા, ત્યારબાદ જ આ દાખલા સમજવા અને ગણવા. મિત્રો, આપણે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 7 થી 12 જોઈએ સમજીએ તે પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલ કિરણ માકાશને એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવનાર વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે. પણ હા મિત્રો, જો તમે બાજુમાં આપેલા બેલ આઇકોન પર પ્રેસ નહીં કરો તો તમને નોટિફિકેશન મળશે નહીં. માટે સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે બાજુમાં આપેલા બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી તમને આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે. મિત્રો, હવે પછીનો ભાગ એટલે કે 13મા ભાગની અંદર આપણે ગુસ્સા વિશે અભ્યાસ કરવાના છીએ. ગુસ્સા અને લસા એ ગણિતનું એક અવિભાજ્ય અંગ છે. તમે જ્યાં સુધી અભ્યાસ કરશો ત્યાં સુધી ગુસ્સા અને લસાની જરૂર પડશે. તેના વિશે આપણે પછીના ભાગની અંદર અભ્યાસ કરવાના છીએ. ચાલો સૌથી પ્રથમ આપણે સ્વાધ્યાય 3.5 7 થી 12 દાખલા કે જે વિભાજ્યતાની ચાવી પર આધારિત છે તે સમજીએ. પણ હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, દાખલા નંબર 7 જેની અંદર તમને સૂચના આપવામાં આવેલી છે કે 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. આ વિધાનને ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરો. એટલે કે કોઈ પણ 3 ક્રમિક સંખ્યા આપણે લેવાની છે અને તેનો અવયવી એટલે ગુણાકાર. મિત્રો, આપણે જોઈ ગયા હતા કે અવયવી એટલે ઘડિયામાં બે સંખ્યાનો ગુણાકાર કરતા હતા ત્યારે જે અવયવ જે જવાબ મળે તેને આપણે અવયવી કહેતા હતા. એટલે જ્યાં પણ અવયવી શબ્દ આવે ત્યાં આપણે ગુણાકાર એમ પણ યાદ રાખીશું. તો મિત્રો, અહીં આપણે એ સાબિત કરવાનું છે કે 3 ક્રમિક સંખ્યાનો અવયવ હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. એટલે કે 6 વડે તેને નિશેષ ભાગી શકાય છે. આ ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરવાનું છે. સાથે સાથે મિત્રો, આ એક વિભાજ્યતાનો નિયમ પણ બની જશે, જે આપણને યાદ હોય તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય કે નહીં તે કહી શકીએ. 3 ક્રમિક સંખ્યા. ચાલો ઉદાહરણ લઈએ. સૌથી પ્રથમ ઉદાહરણ 1. આપણે કોઈ પણ 3 ક્રમિક સંખ્યા લઈ શકીએ. તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3. ક્રમિક એટલે તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે ક્રમમાં આવતી સંખ્યા, 1 પછી 2 2 પછી 3. હવે આ 3 સંખ્યાનો ગુણાકાર કરીએ તો 1 દુ 2 એટલે અને 2 ગુણ્યા 3 6 થશે. તો 3 ક્રમિક સંખ્યાના ગુણાકારનો જવાબ 6 આવે છે. અહીં આપણે લખીશું કે 6 ભાગ્યા 6 બરાબર આપણને નિશેષ ભાગી શકાય છે. તમે ભાગાકાર કરી અને જોઈ શકો છો. તો આપણે તેને શબ્દમાં પણ લખી શકીએ કે 6 એ 6 થી વિભાજ્ય છે. 3 ક્રમિક સંખ્યાનો અવયવી આપણને 6 મળ્યો. ચાલો બીજું ઉદાહરણ લઈએ. ઉદાહરણ 2. 1 2 અને 3 આપણે હવે તેની જગ્યાએ 2 ગુણ્યા 3 ગુણ્યા 4 2 તરી 6 6 ચોક 24. તો અહીં જે અવયવી આપણને મળ્યો મિત્રો તે પણ 6 થી વિભાજ્ય છે. 6 ચોક 24 નિશેષ ભાગી શકાય છે. માટે આપણે લખી શકીએ કે 24 એ 6 થી વિભાજ્ય છે. ચાલો મિત્રો, ત્યારબાદ ઉદાહરણ 3 લઈએ. ઉદાહરણ 3 ની અંદર આપણે 8 ગુણ્યા 9 ગુણ્યા 10 આ 3 ક્રમિક સંખ્યા, કોઈ પણ 3 ક્રમિક સંખ્યા તેનો ગુણાકાર એટલે તેનો અવયવ. 8 9 72
72 ગુણ્યા 10 720 થાય મિત્રો, મૌખિક રીતે ગુણાકાર થઈ શકે। 8 નવા 72, 72 ગુણ્યા 10 બરાબર 720। હવે 720 એ પણ મિત્રો 6 થી વિભાજ્ય છે। આપણે ભાગાકાર કરીએ તો આપણને ખ્યાલ આવી જાય, અને 6 ને 4 2 અને 3 વડે તેનો ભાગાકાર થઈ શકતો હોય તો તેને 6 વડે ભાગી શકાય। ભાગાકાર કરવાની જરૂર નથી મિત્રો। અહીં આપણે વિભાજ્યતાની ચાવીનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી શકીએ। એકમનો અંક શૂન્ય માટે 2 વડે ભાગી શકાય। ત્યારબાદ 3 ની ચાવી એટલે અંકોનો સરવાળો 7 + 2 9, 9 + 0 એટલે 9, તો 9 ને 3 વડે ભાગી શકાય। જો આપેલી સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાતા હોય તો 6 વડે પણ નિશેષ ભાગી શકાય, માટે 720 એ પણ 6 થી વિભાજ્ય છે। તો આપણે આ 3 ઉદાહરણ હજુ પણ મિત્રો તમે અલગ અલગ 3 ક્રમિક સંખ્યાના ગુણાકાર કરી અવયવી મેળવી અને ચકાસી શકો છો। જેટલા ઉદાહરણ લઈ ચકાસશો તેટલું તમને વધુ યાદ રહેશે। તો 3 ક્રમિક સંખ્યાનો અવયવી એટલે કે ગુણાકાર એ 6 થી વિભાજ્ય છે, માટે આપણે અહીંયા લખી શકીએ, માટે 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે। ચાલો મિત્રો ત્યારબાદ 8મો દાખલો જોઈએ। આ દાખલાનો તમને ખ્યાલ આવી ગયો હશે। આ એક વિભાજ્યતાનો નિયમ બને છે કે 3 ક્રમિક સંખ્યાનો અવયવ 6 થી વિભાજ્ય હોય, જે આપણે ઉદાહરણ દ્વારા ચકાસી શકીએ। મિત્રો ગણિતનો કોઈ પણ નિયમ ઉદાહરણ દ્વારા ચકાસવાનો પ્રયત્ન કરશો તો તમને લાંબો સમય યાદ રહેશે। 8મો દાખલો, કોઈ પણ 2 ક્રમિક વિષમ સંખ્યાનો સરવાળો 4 થી વિભાજ્ય છે। અહીં મિત્રો વિષમ એટલે એકી સંખ્યા, આ પણ યાદ રાખવા પ્રયત્ન કરજો। વિષમ એટલે એકી સંખ્યા, અને સમ એટલે બેકી સંખ્યા। વિષમ એટલે એકી, સમ એટલે બેકી। અહીં આપણને એવો નિયમ ચકાસવાનું કહ્યું છે કે કોઈ પણ 2 ક્રમિક વિષમ સંખ્યા અને એનો સરવાળો કરો તો જે સરવાળો આવે તે 4 થી વિભાજ્ય છે। ચાલો મિત્રો ઉદાહરણ લઈએ। ઉદાહરણ મિત્રો ક્રમિક એકી સંખ્યા લેવાની છે, તો આપણને ખ્યાલ છે ઉદાહરણ 1 માં 1 + 3 શું થશે મિત્રો? 4। તો 4 એ 4 થી વિભાજ્ય છે। ચાલો મિત્રો ઉદાહરણ 2 લઈએ। કોઈ પણ ક્રમિક એકી સંખ્યા તમે લઈ શકો છો। કેવી સંખ્યા? વિષમ એટલે એકી સંખ્યાએ લેવાની છે। 5 + 7 મિત્રો 12 થશે। તો 12 એ 4 થી વિભાજ્ય છે। કોઈ પણ એકી સંખ્યા લઈ શકશો, નાની મોટી। ઉદાહરણ 3, હું પ્રથમ એકી સંખ્યા 15 લઉં તો 15 પછી આવતી ક્રમિક એકી સંખ્યા લેવાની છે। કોઈ પણ એટલે ક્રમિક લેવાની છે, તો 15 પછી આવતી એકી સંખ્યા 17 થશે। 15 દુ 30, 30 ને 2 32, તો આ 32, 4 ઠા 32, 32 ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે। તો 32 એ 4 થી વિભાજ્ય છે। તો મિત્રો આપણે 3 ઉદાહરણ ચકાસ્યા, બધામાં આ નિયમ સાચો પડે છે, માટે આપણે કહી શકીએ કે 2 ક્રમિક વિષમ સંખ્યાનો સરવાળો હંમેશા કોનાથી વિભાજ્ય હોય? 4 થી। ત્રણ ક્રમિક સંખ્યાનો અવયવી 6 થી વિભાજ્ય હોય અને 2 વિષમ સંખ્યા ક્રમિક વિષમ સંખ્યા, આ બધી જ બાબતની અંદર ક્રમિક સંખ્યા લેવાની હોય છે। 2 ક્રમિક વિશેષ સંખ્યા વિષમ સંખ્યાનો સરવાળો 4 થી વિભાજ્ય હોય મિત્રો, આ વિભાજ્યતાનો નિયમ બને છે।
આપણે 3.5 ના બધા જ દાખલા વિભાજ્યતાના નિયમ પર આધારિત છે। ચાલો મિત્રો દાખલા નંબર 2 નીચેનામાંથી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો કયા છે? એટલે કે તમે 4 સંખ્યાના અવયવો આપેલા છે, તેમાંથી એવી કઈ 4 સંખ્યા છે કે જેના બધા જ અવયવો અવિભાજ્ય છે? મિત્રો અહીં કઈ દાખલો ગણવાનો જ નથી, તમને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાનો ખ્યાલ છે। પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ સંખ્યા છે 24। 24 ના અવયવ 2 × 3 × 4। તો મિત્રો અહીંયા 4 એ વિભાજ્ય છે, તેના ભાગ પડી શકે, તેના અવયવો 2 કરતા વધારે આવે, 1, 2 અને 4 એમાં અવયવો પાડો। આપણે વિભાજ્ય અવિભાજ્યની વ્યાખ્યા શીખ્યા કે જેના અવયવો 2 કરતા વધારે હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય, અને જેના અવયવો 2 કે 2 કરતા ઓછા હોય તો એક જ છે સંખ્યા 1। તો અહીં જેના અવયવો માત્ર 2 જ મળે તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય, પરંતુ મિત્રો 4 એ વિભાજ્ય છે। 4 એ વિભાજ્ય સંખ્યા છે, માટે આ સંખ્યાના બધા જ અવયવો અવિભાજ્ય નથી। આપણે માત્ર જે અવિભાજ્ય અવયવો છે તેનો જ જવાબ લખવાનો છે। ત્યારબાદ મિત્રો સંખ્યા 56 તમે જોઈ શકો છો 7 × 2 × 2 × 2। તો અહીં બધા જ અવયવો અવિભાજ્ય છે। સૌથી નાની અને એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા, સૌથી નાની અને એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા એટલે 2। આ પણ યાદ રાખજો મિત્રો। તો 56 ના બધા જ આપેલા અવયવો અવિભાજ્ય છે, તો અહીં લખી શકીએ કે બધા જ અવયવો અવિભાજ્ય છે અથવા તો અવિભાજ્ય અવયવો છે। તે જ રીતે મિત્રો ત્યારબાદનો દાખલો 70 તેના અવયવો તમને અહીં આપ્યા છે 2 × 5 × 7 2 × 5 = 10 10 = 70। પણ તમે અહીં જોઈ શકો છો કે 2 અવિભાજ્ય, 5 અવિભાજ્ય, 7 અવિભાજ્ય, માટે અવિભાજ્ય અવયવો છે। હવે ત્યારબાદ મિત્રો દાખલા નંબર D 54 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય, 9 વિભાજ્ય, કારણ કે તેના ભાગ પડે 3 તરી 9 3 ના ઘડિયામાં આવે। જો અવિભાજ્ય હોય તો માત્ર તે જ ઘડિયામાં, એટલે કે 3 તો 3 ના ઘડિયામાં જ આવે અને 1 ના ઘડિયામાં જ આવે, બીજા કોઈ પણ ઘડિયામાં તે સંખ્યા આવતી ન હોય। 9 1 ના ઘડિયામાં, 3 ના ઘડિયામાં, 9 ના ઘડિયામાં, એટલે 2 કરતા અવયવો વધી જાય છે, માટે 9 એ વિભાજ્ય છે। તો આ અવિભાજ્ય અવયવો નથી, અવિભાજ્ય અવયવો નથી। તે જ રીતે પ્રથમ રકમ હતી તે પણ અવિભાજ્ય અવયવો નહોતા, કેમ? 4 એ વિભાજ્ય હતો। અવિભાજ્ય અવયવ નથી। ચાલો મિત્રો દાખલા નંબર 10 25110 25110 એ 45 થી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરવાનું છે। એટલે કે 25110 ને 45 થી નિશેષ ભાંગી શકાય કે નહીં? વિભાજ્ય છે મતલબ તેને નિશેષ ભાંગી શકાય, વિભાજ્ય નથી એટલે તેને નિશેષ ન ભાંગી શકાય। તો અહીં આપણે એ નક્કી કરવાનું છે કે 25110 એ 45 થી વિભાજ્ય છે કે નહીં, પરંતુ મિત્રો ભાગાકારની ક્રિયા દ્વારા કરવાનું નથી। તમને નીચે નોંધ આપેલી છે 5 અને 9 સહઅવિભાજ્ય સંખ્યાઓ છે। આપેલી સંખ્યાને 5 અને 9 ની વિભાજ્યતાની ચાવીથી ચકાસો। મિત્રો આ સહઅવિભાજ્ય સંખ્યાનો નિયમ છે એ ખૂબ જ મહત્વનો છે। આપણે જોઈ ગયા કે 2 સહઅવિભાજ્ય સંખ્યા હોય તો તેનેથી કોઈ સંખ્યા વિભાજ્ય હોય તો તેના અવયવીથી એટલે કે તેના ગુણાકારથી પણ વિભાજ્ય હોય। તો અહીં મિત્રો 5 અને 9 એ સહઅવિભાજ્ય છે, માટે 5 અને 9 થી જો આપેલી સંખ્યા વિભાજ્ય હશે, 5 અને 9 થી આપેલી સંખ્યા વિભાજ્ય હશે તો 5 × 9 બરાબર 45 થી પણ વિભાજ્ય હોય। કેમ મિત્રો? કારણ કે 5 અને 9 એ સહઅવિભાજ્ય સંખ્યા છે। 5 અને 9 સહઅવિભાજ્ય, 5 × 9 બરાબર 45 થી પણ વિભાજ્ય હોય, કારણ કે 5 અને 9
સઅવિભાજ્ય સંખ્યા છે। જો સંખ્યા એ સઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવી એટલે કે તેના ગુણાકારથી પણ વિભાજ્ય હોય। અહીં આપણને આપી દીધું છે કે 5 અને 9 સઅવિભાજ્ય સંખ્યા છે। સઅવિભાજ્ય સંખ્યા એટલે તે બે સંખ્યાનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય। તે બે સંખ્યાનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય। અહીં અવિભાજ્ય સંખ્યા સાથે કોઈ નિસ્બત નથી એટલે કે આપેલી બંને સંખ્યા અવિભાજ્ય હોય તેમાંથી એક સંખ્યા અવિભાજ્ય હોય એવું કહેવા માંગતા નથી। જે બે સંખ્યા વચ્ચેનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય તેને સઅવિભાજ્ય સંખ્યા કહેવાય। અને જો કોઈ સંખ્યા સઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવી એટલે કે તેના ગુણાકારથી પણ વિભાજ્ય હોય। અહીં 5 અને 9 સઅવિભાજ્ય સંખ્યા છે। હવે જો આપણે 45110 એને 5 અને 9 થી નિશેષ ભાગી શકતા હોય તો 45 થી પણ ભાગી શકીએ। તો હવે આપણે અહીં ચકાસીશું કે 25110 ને 5 થી નિશેષ ભાગી શકાય। તો મિત્રો અહીં ભાગાકાર કરવાનો નથી, અહીં આપણે માત્ર અને માત્ર વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવાનો છે। તો પ્રથમ લખીશું કે 25110 માં એકમનો અંક 5 ની ચાવી આવડવી જોઈએ મિત્રો। એકમનો અંક 0 છે। આપણે જોઈ ગયા છીએ કે જે સંખ્યા એકમનો અંક 5 કે 0 હોય તેને 5 વડે નિશેષ ભાંગી શકાય છે। માટે આપેલી સંખ્યા 5 વડે વિભાજ્ય છે। હવે મિત્રો 9 ની ચાવી પણ તમને ખ્યાલ છે। જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરીએ અને તે સરવાળો 9 નો અવયવી એટલે કે 9 ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યા પણ 9 થી વિભાજ્ય હોય। તો અહીં આપણે સરવાળો કરીશું 2 + 5 + 1 + 1 + 0 બરાબર 2 5 7 8 8 9। સરવાળો આપણને 9 મળે છે। અલ્પવિરામ કરીને લખીશું જે 9 નો અવયવી, 9 પોતે પોતાનો અવયવી છે, જે 9 નો અવયવી છે માટે આપેલી સંખ્યા 9 વડે વિભાજ્ય છે। મિત્રો 25110 5 વડે પણ વિભાજ્ય, 9 વડે પણ વિભાજ્ય। 5 અને 9 સઅવિભાજ્ય સંખ્યા તો તેનો અવયવી એટલે કે 5 × 9 બરાબર 45। માટે આપણે કહી શકીએ માટે આપેલી સંખ્યા 45 થી પણ વિભાજ્ય છે। ખ્યાલ આવી ગયો ને? સમજવા પ્રયત્ન કરશો તો સરળતાથી સમજી શકશો। ન સમજાય કોઈ પણ ટોપિક તમને એવો લાગે કે સમજાતો નથી તો મિત્રો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરશો તો તે ફરીવાર હું સમજાવવા પ્રયત્ન કરીશ। ચાલો મિત્રો, ત્યારબાદ દાખલા નંબર 11 સંખ્યા આધાર। અહીં તમને સંખ્યા આધાર મિત્રો રકમ સમજવી બહુ જ મહત્વની છે। સંખ્યા આધાર 2 અને 3 બંને સંખ્યાથી વિભાજ્ય છે। તે 2 × 3 બરાબર 6 થી પણ વિભાજ્ય છે। તમે કહી શકશો કેમ વિભાજ્ય હશે 2 × 3 બરાબર 6 થી? કારણ કે 2 અને 3 એ સહવિભાજ્ય સંખ્યા છે। 2 ના અવયવ પાડો, 3 ના અવયવ પાડો, સામાન્ય કાઢો મિત્રો, એક સિવાય બીજો કોઈ પણ અવયવ સામાન્ય મળશે નહીં। માટે આપણે કહી શકીએ કે 2 અને 3 એ સહવિભાજ્ય સંખ્યા છે। તો 2 અને 3 સહવિભાજ્ય સંખ્યા હોય તો તેનો અવયવી 6 તેનાથી પણ 18 વિભાજ્ય છે। એ જ પ્રમાણે એક સંખ્યા 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે। કોઈ એક સંખ્યા આપેલી છે, કઈ સંખ્યા છે તેની વાત નથી। એક સંખ્યા 4 અને 6 બંનેથી વિભાજ્ય હશે તો શું આપણે કહી શકીએ કે 4 × 6 બરાબર 24 થી પણ વિભાજ્ય હશે? મિત્રો સૌથી પ્રથમ આ નિયમ સહઅવિભાજ્ય સંખ્યાઓ માટે છે। અહીં તમે ચકાસો તો 4 અને 6 એ સહઅવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે બંનેનો એક સામાન્ય અવયવ 2 મળશે આપણને મિત્રો। બંનેનો સામાન્ય અવયવ 4 ના અવયવ લખીએ
1 2 અને 4 તે જ રીતે 6 ના અવયવ લખીએ 1 2 3 અને 6 હવે મિત્રો તેના સામાન્ય અવયવ લખીએ આપણે તો 1 અને 2 એમ બે અવયવ સામાન્ય મળે છે બરાબર 1 અને 2 માટે 4 અને 6 સહઅવિભાજ્ય સંખ્યા નથી માટે આ નિયમ લાગુ પડે નહીં પરંતુ આપણને ખ્યાલ તો આવી ગયો કે સંખ્યા 4 અને 6 થી વિભાજ્ય હોય તો તેના અવયવથી વિભાજ્ય ન હોય કારણ કે તે સંખ્યા 4 અને 6 સહઅવિભાજ્ય નથી પરંતુ આપણે અહીં તમારા જવાબ માટેનું એક ઉદાહરણ આપવાનું છે કે કોઈ એવું ઉદાહરણ આપો કોઈ એક એવી સંખ્યા કે જે સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાતા હોય 6 વડે નિશેષ ભાંગી શકાતા હોય પરંતુ 24 વડે નિશેષ ભાંગી શકાતા ન હોય તો મિત્રો ચાલો અહીં ઉદાહરણ આપીએ ઉદાહરણમાં આપણે 12 લઈશું 12 ને 4 અને 6 વડે નિશેષ ભાંગી શકાય મિત્રો ફરજિયાત આપણે ઉદાહરણમાં તમારે 12 લેવું એવું જરૂરી નથી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો પરંતુ 12 સરળતાથી ચકાસી શકાય છે માટે આપણે 12 લઈએ છીએ 4 તરી 12 6 દુ 12 12 ને 24 વડે નિશેષ ભાંગી શકાય ના મિત્રો 12 24 કરતા નાના છે તો 12 ને 4 અને 6 વડે ભાંગી શકાય છે પરંતુ તે 24 વડે વિભાજ્ય નથી 24 વડે વિભાજ્ય નથી માટે આપણે કહી શકીએ કે કોઈ સંખ્યા 4 અને 6 થી વિભાજ્ય હોય 4 અને 6 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 4 ગુણ્યા 6 બરાબર 24 થી પણ વિભાજ્ય બને વિભાજ્ય હોય તેવું કહી શકાય નહીં મિત્રો ઘણી સંખ્યામાં વિભાજ્ય બને પણ જેમ આપણે 24 ને 4 અને 6 વડે નિશેષ ભાંગી શકાય છે તો 24 ને 24 વડે પણ ભાંગી શકાય પરંતુ આ નિયમ બનતો નથી કારણ કે બધી જગ્યાએ આ સાચું પડતું નથી કારણ કે તે સહઅવિભાજ્ય સંખ્યા નથી ચાલો મિત્રો છેલ્લો દાખલો હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા છું આપણે અહીં એવી સંખ્યા શોધવાની છે કે તેના 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ 4 જુદા જુદા અવિભાજ્ય અવયવથી બનતી સૌથી નાની સંખ્યા શોધવાની છે તો મિત્રો નાની સંખ્યા હોય તો તેના અવયવો પણ કેવા હોય નાના હોય નાની સંખ્યા હોય તો તેના અવયવો પણ નાના બને તો મિત્રો સૌથી નાના અવિભાજ્ય અવયવ કયા કયા છે સૌથી નાના અવિભાજ્ય અવયવ તો આપણે સૌથી નાના 4 અવિભાજ્ય અવયવો લઈ લઈએ ક્રમિક एक 3 5 અને 7 સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 1 ત્યારબાદ 3 ત્યારબાદ 5 ત્યારબાદ 7 આવે મિત્રો સૌથી નાનામાં નાના અવિભાજ્ય સંખ્યા અહીં એકી બેકી સંખ્યાની વાત નથી અવિભાજ્ય સંખ્યાની વાત છે હવે 4 અવયવથી જુદા જુદા 4 અવયવથી જે સંખ્યા બને છે તેની આપણે વાત કરવાની છે મિત્રો અહીં મેં તમને શરૂઆતમાં કહ્યું કે દાખલાની સમજ આપી ત્યારે કે અહીં આપણે આ દાખલાની અંદર અને આવા પ્રકારના દાખલાની અંદર વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યામાં વારંવાર ભૂલ થતી હોય છે તો મિત્રો અહીં એક સંખ્યા જે મેં લખી તે વિભાજ્ય છે અવિભાજ્ય છે કેવી સંખ્યા છે મિત્રો આપણે એકને વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ કેમ કે એકને માત્ર એક જ અવયવ છે સંખ્યા પોતે આપણે હમણાં પણ અગાઉ પણ વ્યાખ્યા યાદ કરી
કે જે સંખ્યાને માત્ર 2 અવયવ હોય તેને જ અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આપણે અગાઉ સ્વાધ્યાયની અંદર પણ દાખલો આવ્યો હતો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 1 છે ખરા ખોટાની અંદર. તો મિત્રો ત્યારે પણ આપણે ખોટું કહ્યું હતું કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? મિત્રો જો આ રીતની ભૂલ થશે વિભાજ્ય અવિભાજ્યની અંદર તો ઘણી બધી તકલીફ પડશે. માટે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 આ આપણે અગાઉ સ્વાધ્યાયની અંદર આવી ગયું છે. વિભાજ્ય સંખ્યા 4 અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2. તો આપણી સંખ્યા અવિભાજ્ય સંખ્યામાં 1, 3, 5 અને 7 લેવાનું નથી. એટલે જ મેં કહ્યું તમને કે અહીં એકી બેકી સંખ્યાની વાત નથી, આપણે અવિભાજ્ય સંખ્યાની વાત કરવાની છે. તો અવિભાજ્ય અવયવોની અંદર વાત કરીએ તો સૌથી નાના 2, ત્યારબાદ મિત્રો 3 જે અવિભાજ્ય છે, 4 વિભાજ્ય 5 અને 7. હવે મિત્રો આ 4 સંખ્યા સૌથી નાના અવિભાજ્ય અવયવ, તો તેનાથી બનતી સંખ્યા એ પણ તે અવયવોની નાનામાં નાની સંખ્યા હોય. તો માટે 2 × 3 × 5 × 7 જેનો ગુણાકાર કરવા પ્રયત્ન કરો. તો આપણે ગુણાકાર કરીએ તો 2 તરી 6, 6 પંચા 30, 2 તરી 6, 2 × 3 બરાબર 6. હવે 6 નો ગુણાકાર 5 સાથે, 6 × 5 બરાબર 30. હવે 30 નો ગુણાકાર 7 સાથે, 30 × 7. તો કોનો ગુણાકાર કરવાનો મિત્રો? 7 નો અને 3 નો. 7 તરી 21, પાછળ 0. તો અહીં આપણને જે જવાબ મળે છે 2 × 3, 6 પંચા 30. હજુ મિત્રો 2 તરી 6, 6 પંચા ને 30, 30 સત્તા, 7 તરી 21, 210. તો અહીં આપણને જે સંખ્યા મળે છે તેનો જવાબ આપણને 210 મળે. તો સૌથી નાની 3 ક્રમિક સંખ્યાના અવિભાજ્ય અવયવ હોય તેવી સૌથી નાનામાં નાની સંખ્યા મિત્રો 210 મળે છે. તો અહીં આપણા જે 1 થી 12 દાખલા હતા આ સ્વાધ્યાય 3.5 તે આપણે પૂર્ણ કર્યા. સ્વાધ્યાય 3.5 ના 12 દાખલા આપણે અહીં પૂર્ણ કર્યા. હવે પછીના ભાગની અંદર મિત્રો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ નો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો તે વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળી રહે તે માટે મારી ચેનલ કિરણ માકાશના એને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી તમને નોટિફિકેશન સરળતાથી મળતું રહે. મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરો. અન્ય વિદ્યાર્થીને મદદરૂપ થઈ શકાય. તમારા કોઈ ફ્રેન્ડ હોય જે ધોરણ 7-6 ની અંદર અભ્યાસ કરતા હોય તો તેને શેર કરો. અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે લખી શકો છો જેથી તેનું પણ સોલ્યુશન થઈ શકે. તો મિત્રો હવે આપણે બીજો ભાગ જોઈએ તે પહેલા ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો.